નર્મદામાં ફરી સાંસદ મનસુખ વસાવાને ચૈતર વસાવા આમને સામને આવ્યા। સાંસદ મનસુખ વસાવાએ ચૈતર વસાવાને 75 લાખ કોની પાસે માંગ્યા તેનો ખુલાસો કર્યો। નર્મદા જિલ્લામાં પ્રધાનમંત્રીના કાર્યક્રમમાં કરોડો રૂપિયાના બિલ ઉઘરાવવામાં આવ્યા। ભાજપના મળતિયાઓની એજન્સીઓએ જ કામ કર્યા છે અને તેમને જ પેમેન્ટ ચૂકવવામાં આવ્યું છે। ભાજપે ચૈતર વસાવા પર આક્ષેપ કર્યા હતા કે પ્રધાનમંત્રીના કાર્યક્રમના ખર્ચ પેટે 75 લાખની માંગણી કરી હતી। તે પાયા વિહોણી છે। મેં આવી કોઈ માંગણી કરી નથી। જો માંગણી કરી હોય તો તેના પુરાવા આપે ભાજપ। મારા મોબાઈલની કોલ ડિટેલ પણ મંગાવે તેવું ચૈતર વસાવાએ કહ્યું। પ્રધાનમંત્રીના કાર્યક્રમમાં લાખો રૂપિયાના પાણીના બિલ મૂકવામાં આવ્યા। કાર્યક્રમમાં હોટેલના બિલ લાખોમાં છે। કાર્યક્રમમાં આવન જાવન માટે 200 કરોડ રૂપિયાના બિલ મૂકવામાં આવ્યા। જેને પણ આ બિલ ચૂકવવામાં આવ્યા છે એક અઠવાડિયામાં પરત લેવામાં નહીં આવે તો આંદોલન કરવાની ચૈતર વસાવાએ ચીમકી ઉચ્ચારી। જેની સામે સાંસદ મનસુખ વસાવાએ ચૈતર વસાવાને ખુલ્લા પાડ્યા। સાંસદે ચૈતર વસાવાએ માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર મોદી પાસે 75 લાખ માંગ્યા। માર્ગ મકાનના અધિકારીએ જિલ્લા કલેક્ટરને કહ્યું। જિલ્લા કલેક્ટરે સાંસદ મનસુખ વસાવાને વાત કરી। સાંસદ 1 પણ રૂપિયો ચૈતર વસાવાને ન આપવાની અધિકારીને સલાહ આપી। પહેલા અધિકારીઓ પાસેથી માહિતી માંગે પછી તોડ પાડવાનું કામ કરે અને એનું કામ છે। 75 લાખની માંગણી મારા અને જિલ્લા ભાજપ પ્રમુખની હાજરીમાં જિલ્લા કલેક્ટરે કરી। કહે તો તે ખોટું થોડું કહેવાના। આવા તોડપાણી કરે છે, વારંવાર આક્ષેપ કરે છે, માટે મારે હવે તેમને ખુલ્લા પાડવાની ફરજ પડી છે। ભાજપના મૂર્તિયાઓને કામ આપવામાં આવ્યા। સામે સાંસદે પૂછ્યું, યાદી આપો ક્યાં ભાજપના મૂર્તિયાઓને કામ આપે છે। સાંસદે તો આજે ખુલ્લા પાડ્યા ચૈતર વસાવાને કે માર્ગ મકાન વિભાગના અધિકારી પાસે 75 માંગ્યા। હવે તે બોલો। આદિવાસી લોકો ગૌરવ યાત્રા ગૌરવ દિનની ઉજવણી કરી, અમે નથી કરી। વડાપ્રધાન શ્રીમાં થાય અમે પણ સમજીએ છીએ, પણ આ પ્રકારના કરોડો રૂપિયાના જે તાઇફાઓ ધુમાડો અધિકારીઓ દ્વારા બિલો વાઉચરો બનાવવામાં આવ્યા છે ને એનો અમારો વિરોધ છે। સર, ભાજપનો એવો આક્ષેપ છે કે ચૈતરભાઈ વસાવા ધારાસભ્ય તરીકે અને આમ આદમી પાર્ટીના આગેવાનો જ્યારે પણ સંકલનની બેઠક કે આવી કોઈ બેઠક હોય ત્યારે અધિકારીઓ પાસેથી ફોન નંબરો માંગે છે, તપાસ માંગે છે અને તપાસના નાટકો કર્યા પછી એજન્સી જોડે તોડપાણી કરે છે। આ બાબતે શું કહેશો? આ તમામ પૈસા કોઈ પાર્ટીના કે ભાજપના સાંસદના કે એમના મુખ્યમંત્રીના ઘરના નથી। આ પૈસા નર્મદા જિલ્લાના આદિવાસીઓના વિકાસના પૈસા આમણે વાપર્યા છે। વિકાસ પર્વના નામે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર 5 કરોડની લાઇટો એમણે બાળી છે। વિકાસ મહોત્સવના નામે રથો ફેરીને કરોડોના ખર્ચા એમણે કર્યા છે। વિકાસ અમૃત મહોત્સવના નામે કરોડોના ખર્ચા। ગૌરવ યાત્રા હમણાં કાઢી એમાં કરોડોના ખર્ચા। માર્ચ યુનિટી હમણાં કાઢી એમણે એમાં કરોડોના ખર્ચા। તો અમારા લોકોનું કુપોષણ ક્યારે દૂર થશે? સિકલ સેલ ક્યારે દૂર થશે? અમારા લોકો બાળકો ઝાડ નીચે ભણે છે, એમની આંગણવાડી ક્યારે બનશે? અમારા લોકોને રોજગારી જોઈશે અને રોજગારી ક્યારે મળશે? એટલે એનો એમણે ખુલાસો કરવો જોઈએ કે આ યોજના માટે ગ્રાન્ટ કેમ નથી। એમણે જે રાજપીપળામાં માન્ય સાંસદ મનસુખભાઈ વસાવાએ એમણે જે એમના જિલ્લા પ્રમુખ સાથે 10 કરોડનું કમલમ બનાવ્યું તો સાંસદના પગારમાંથી બનાવ્યું છે, સાંસદના ઘરની શેરડીના પગારમાંથી બનાવ્યું છે કે કઈ બેંકના લોનમાંથી બનાવ્યું છે એ સાંસદ ખુલાસો કરે। અમારી ઓફિસ તો આજે પણ અમે ભાડે ચલાવીએ છીએ। નાની ખોલીમાં અમે બેસીએ છીએ, એનું 8,000 ભાડું આપીને અમારી ઓફિસો અમે ચલાવીએ છીએ। પ્રધાનમંત્રીના આખા દેશની અંદર કોઈ પણ આવા કાર્યક્રમો થતા હોય તો સ્વાભાવિક છે કે ખર્ચ થાય। અને આ પ્રધાનમંત્રીના બંને કાર્યક્રમને લઈને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાએ જિલ્લા સંકલનમાં પ્રશ્ન ઉઠાયો અને 1 વખત ને 2 વખત ઉઠાયો। હવે મને સમજાતું નથી કે બે વખત આનો હિસાબ માંગવાનો કે આ પ્રશ્ન પૂછવાનો જરૂર શું ઊભી થઈ? પહેલી વખત એમણે જે હિસાબ જિલ્લા સંકલનમાં માંગ્યો, પ્રશ્ન પૂછ્યો, અધિકારીએ જવાબ આપી દીધો, પણ ત્યાર પછી આજે સ્પષ્ટ કહેવું પડે છે મારે કે એને પ્રશ્ન પૂછ્યા પછી હંમેશા આમની એક ટેવ છે ચૈતરભાઈ ધારાસભ્યને નાક દબાવવાનું અને જે પણ તોડપાણી કરવાની હોય તે કરવાનું। એ રીતના ગરડેશ્વર વિસ્તારની અંદર કેટલાક એવા ખોટા બાંધકામમાં એમને સંકલનમાં પ્રશ્નો પ્રેસ આઉટ કર્યું, પછી કમ મૌન થઈ ગયા। એના પડદા પાછળ શું છે ભાઈ? તમે પ્રશ્ન પકડો તો એને પૂરેપૂરો તમને ન્યાય મળે ત્યાં સુધી એને પકડી રાખો। પ્રશ્ન પૂછે એની સાથે મને કોઈ વાંધો નથી। ધારાસભ્ય કે કોઈ પણ ને ચૂંટાયેલા પ્રતિનિધિને એ અધિકાર છે પ્રશ્ન પૂછવાનો, હિસાબ માંગે છે, પણ પ્રશ્ન પૂછવાનો, હિસાબ માંગવાનો અને પછી એના પર તોડપાડી કરવાનો
એની સામે મને નારાજગી છે ને આવા લોકોને મારે ખુલ્લા પાડવા પડે. જિલ્લા સંકલનમાં પહેલી વખત જ્યારે પ્રશ્ન પૂછ્યો અને જેના બીજા કે ત્રીજા જ દિવસે નર્મદા જિલ્લા કાર્યપાલક ઇજનેર બાંધકામ વિભાગના એમની પાસે 75 લાખની માંગણી કરી. 75 લાખની માંગણી કરી અને એ અધિકારી ગભરાઈ ગયા કે મારે 75 લાખ રૂપિયા કાઢવા ક્યાંથી. અને તરત જ કલેક્ટર જિલ્લા કલેક્ટરને વાત કરી કે સાહેબ આ રીતના કે ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા 75 લાખની માંગણી કરે છે. અને આ વાત કલેક્ટર શ્રી અને કાર્યપાલક ઇજનેરશ્રીએ મને પોતાને કીધું. મારી સાથે જિલ્લા પ્રમુખ નીલરાવ પણ હતા. અમારી ઉપસ્થિતિમાં કલેક્ટર સાહેબે અને કાર્યપાલક ઇજનેર સાહેબે વાત કરી. અમે સ્પષ્ટ ના પાડી દીધી કે એક પણ પૈસો કોઈ બી રીતને એને આપવાનો નથી. આને એક ટેવ પડી ગઈ છે. એની પાછું ગઈકાલે એને પત્રકાર પરિષદ બોલાવતા પહેલા જિલ્લા સંકલનમાં પ્રશ્નો પૂછ્યા. પરમ દિવસે જિલ્લા સંકલનની મિટિંગ પરમ દિવસે ગઈ ને, શનિવારે જિલ્લા સંકલનની સમિતિ 19 તારીખ થઈ. એમાં હું ભરૂચ હતો, એ નર્મદામાં હતા. નર્મદામાં એને આ પ્રશ્ન બીજી વખત પૂછ્યા તો એ બોખલાઈ ગયા છે. અને ત્યાર પછી આ ફરી પત્રકારોને અગાઉ પણ માહિતી આપે, ફરી પણ માહિતી આપે છે. તેના તે જ પ્રશ્નોને કહું, એની પાસે કોઈ ચોક્કસ જવાબ નથી. આના પરથી હું સ્પષ્ટ કહું છું કે અગાઉ અમે જે પત્રકાર પરિષદમાં મેં આમ આદમી પાર્ટીના નેતાઓની વાત કરી તો કોઈનું નામ લીધું નથી, પણ આજે નામ જો કહું છું, એ બોખલાઈ ગયા છે. અને એનો અને જવાબદાર કાર્યપાલક ઇજનેરે કલેક્ટરને કીધું, કલેક્ટરે મને કીધું. મારી સાથે જિલ્લા પ્રમુખ નીલરાવ હતા. અમે કહ્યું બે જવાબદાર વ્યક્તિ નથી, અમે જવાબદાર વ્યક્તિ તરીકે મેં તે વખતે પત્રકારોને આ માહિતી આપી હતી. પણ ચોક્કસ બને ત્યાં સુધી અમે તપાસના માર્ગે આગળ વધી રહ્યા હતા. પણ હવે વારંવાર જ્યારે આક્ષેપ મૂકતો હોય ત્યારે મારે ખુલ્લા પાડવાની એને ફરજ છે. ને આજે એમ કહું કે ચૈતર વસાવાએ કાર્યપાલક ઇજનેર બાંધકામ વિભાગ પાસે એને 75 લાખની માંગણી કરી હતી. અને આ વાત કાર્યપાલક ઇજનેરે કલેક્ટરને કીધું, કલેક્ટર અમને કીધું હતું. અને આવા ભૂતકાળમાં પણ 2 થી 4 એવી ઘટના જે ફોરેસ્ટ સાથે કે બીજા એ પણ એ સમય હશે ત્યારે બધું એનો આંકડાકીય માહિતી આપીશું. કઈને કલેક્ટર કે છે, આ કાર્યપાલક ઇજનેર કે છે ને, મને તો જિલ્લાના જવાબદાર અધિકારીએ કીધું. કલેક્ટર જયારે વાત કહેતા હોય તો એમાં કંઈક ને કંઈક તથ્ય હશે ને. કલેક્ટર જિલ્લાનો પોલીસ જિલ્લાનો વડા છે અને એક કાર્યપાલક ઇજનેર એમને જે વાત કરી એ પણ ખોટી તો ના હોય. એને ગભરાઈ ગયો એ વખતે ધ્રુજતો તો કાર્યપાલક ઇજનેર આ વાત કરતા કરતા ધ્રુજતો, કારણ કે એને ટેવ પડી ગઈ ધમકાવાનું. ભૂતકાળમાં અનેક અધિકારીઓને ધમકાયા છે, અનેક કોન્ટ્રાક્ટરોને ધમકાયા. એવો વિડીયો મારી પાસે છે. એટલે સ્વાભાવિક છે કે આવી વાત કરતા પહેલા કોઈ પણ અધિકારી ગભરાય છે. પણ આજે રોકવું તો પડે જ અમારે. એ તો ભાઈ બીજાના મોબાઈલ પરથી કરી શકે ને. આ બધું પ્રશ્ન કરવાની શું ઘડીમાં કેવું બદનક્ષીનો દાવો. અરે જાહેર જમીનમાં પડ્યા પછી આવા આક્ષેપ પ્રત્યે આક્ષેપો થતા હોય એને જવાબ આપવો પડે. એને વાતમાં ધમકાવે કે કોલ ડિટેલ કરાવો, નહીં તો બદનક્ષીનો દાવો, એટલે દબાવવા માંગે. બદનક્ષીનો દાવો કરીને બદનક્ષીના દાવાની વાત કરી એમને દબાવવા માંગે છે. ભાઈ અમે તો જવાબદાર વ્યક્તિ છે ને, અમને જવાબદાર અધિકારી કહેલી વાત હું કહું છું મીડિયા સમક્ષ. દીપક જગતાપનો રિપોર્ટ, S9 ન્યૂઝ, રાજપીપળા. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.